ગુજરાતના દાહોદ જિલ્લાની અંદર બનેલી 6 વર્ષીય બાળકીના હત્યાકાંડમાં હવે રાજકારણ શરૂ થયું હોય એવું લાગી રહ્યું છે। એક તરફ ગુજરાત કોંગ્રેસની અમદાવાદ ખાતે પદયાત્રા કરવામાં આવી છે, ત્યારે હવે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી પાસે રાજીનામું માંગ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતની અંદર કોઈ પણ ઘટના બને છે એ ઘટનામાં ટૂંક જ સમયની અંદર રાજકારણ શરૂ થતું હોય તેવું લાગી રહ્યું છે। કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવી। કોંગ્રેસના માત્ર મહિલાઓ નેતા જે છે એ દાહોદમાં પરિવારની મુલાકાતે લીધી। જે રેલી કોંગ્રેસે દાહોદમાં કરવાની હતી એ રેલી કોંગ્રેસે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય એટલે કે અમદાવાદ ખાતે કરી। હવે આ તમામની વચ્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આવ્યા છે, રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે અમારે શિક્ષણ મંત્રીનું રાજીનામું જોઈએ છે। બીજી તરફ આ ઘટનાની અંદર હજી સુધી ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા, કોઈ મંત્રી કે રાજ્યના મુખ્યમંત્રી કે જે કલકત્તા મામલે વિરોધ કરી રહ્યા હતા એ હજી સુધી સામે નથી આવ્યા। એક બાદ એક રાજકીય પક્ષ સામે આવ્યો છે, પરંતુ સત્તા પક્ષ હજી સુધી સામે નથી આવ્યો। પરિવાર પણ ન્યાયની આશા માંગી રહ્યો છે। આદિવાસી સમાજ દ્વારા પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ઓબીસી સમાજ દ્વારા પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તમામની એકમાત્ર માંગ છે કે આરોપીને જલ્દીમાં જલ્દી ફાંસીની સજા આપવામાં આવે। જ્યારે આરોપી આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોય એવા અનેક પુરાવા સામે આવ્યા, ક્યાંક એના કારણે જ ભાજપ હજી સુધી મૌન છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રીની રાજીનામાની માંગ જે છે તે કરવામાં આવી છે અને તેની સાથે સાથે મુખ્યમંત્રી રિલીફ ફંડમાંથી 25 લાખ રૂપિયાની સહાય એ પરિવારને આપવાની માંગ પણ કરી છે। શું કહ્યું ઉમેશ મકવાણાએ, એકવાર એ પણ સાંભળો। ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ ખૂબ જ કથળી ગઈ છે। મોટાભાગની સ્કૂલોમાં, સરકારી સ્કૂલોમાં શાળાઓ નથી, શિક્ષકોની ઘટ છે અને શિક્ષણની ગુણવત્તા ખૂબ જ ખરાબ થતી જાય છે। ત્યારે તમે જોયું છે કે દાહોદ જિલ્લાની એક સરકારી પ્રાથમિક શાળામાં એક આચાર્ય દ્વારા 6 વર્ષની દીકરીને એની પ્રાઇવેટ કારમાં જઈ શારીરિક અડપલા કર્યા અને એની હત્યા કરવામાં આવી। એટલે કે આવી ઘટનાઓ ગુજરાતની અંદર વારંવાર બની રહી છે અને હાલ અત્યારે શિક્ષણ મંત્રી શ્રી સરકારી સ્કૂલોની વિઝિટ લેવાની જગ્યાએ ભાજપના સભ્ય બનાવવામાં કામમાં અટકી ગયા છે અને આવી વારંવાર ઘટનાઓ બની રહી છે। તો માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં એક પત્ર લખીને માંગણી કરી છે કે ગુજરાતમાં શિક્ષણનું સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે। આજે સરકારી સ્કૂલોમાં જતી નાની નાની બાળકીઓ પણ આજે શિક્ષકો કે આચાર્યોથી સલામત નથી। તો આવી સ્થિતિમાં તાત્કાલિક અસરથી શિક્ષણ મંત્રીનું એક રાજીનામું લેવામાં આવે અને જેથી કરીને સરકારી સ્કૂલોમાં જે મધ્યમ વર્ગના જે બાળકો ભણી રહ્યા છે, ગરીબ વર્ગના જે બાળકો ભણી રહ્યા છે, તો એ પણ એ શિક્ષણ લેવાનો એને અધિકાર છે। કારણ કે જો એની પાસે પૈસા હોય તો એ પ્રાઇવેટ સ્કૂલમાં જઈ શકે, એની પાસે પૈસા નથી એટલે તો એ આપણી સરકારી પ્રાથમિક શાળાઓમાં કે ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણી રહ્યા છે। તો જ્યારે આવું શોષણ થાય છે તો કોના મા બાપા એની દીકરીઓને ભણાવવા સરકારી સ્કૂલમાં મોકલશે? તો પછી આવનાર સમયમાં ગરીબની દીકરી કેમ આઈએસ, આઈપીએસ કે એન્જિનિયર બનશે? આ ખૂબ મોટો પ્રશ્ન ઉભો થયો છે। એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિત માંગણી કરી છે કે ભાઈ તાત્કાલિક અસરથી શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવામાં આવે અને સાથોસાથ દાહોદમાં જે 6 વર્ષની દીકરીનું જે મૃત્યુ થયું છે તો એના પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 25 લાખની રાહત રાશિ આપવા માટે પણ માંગણી કરું છું। રાજ્યમાં જ્યારે પણ આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે રાજકારણ બનતું હોય છે, રાજકારણ શરૂ થતું હોય છે અને અંતે પરિવારને ન્યાય પણ નથી મળતો અને લડત જે છે એ પરિવાર લગભગ વર્ષો સુધી લડતું હોય છે। અમારે માત્ર અહીંથી એટલું જ કહેવું છે કે ગુજરાતની અંદર કોઈ પણ ઘટના બને, એ દાહોદની 6 વર્ષીય બાળકીની હત્યાની ઘટના હોય કે પછી સુરતના તક્ષશિલા કાંડની ઘટના કે રાજકોટના અગ્નિકાંડની ઘટના, પરિવારને માત્ર ને માત્ર ન્યાય જોઈએ છે। ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કેસ ચાલે અને માત્ર ને માત્ર ગણતરીના દિવસોની અંદર જ સજા અપાવવી જોઈએ, નહીં કે 2 વર્ષ 3 વર્ષ સુધી પરિવાર એ ન્યાય માટે વલખા મારે। સુરતનો પરિવાર જોઈ લો, રાજકોટનો પરિવાર જોઈ લો, મોરબીનો પરિવાર જોઈ લો। જ્યારે ઘટના બની ત્યારે રાજકારણ થયું, તમામ રાજનીતિક પક્ષ મેદાને આવ્યા। 1 મહિના સુધી મીડિયા સમક્ષ રાજનીતિક પક્ષના લોકો જે છે તે સામે આવીને ઊભા રહ્યા અને બાદમાં શું થયું?
અત્યારે કોઈ ઉપસ્થિત નથી. પરિવાર માત્ર ન્યાય માટે રાહ જોઈ રહ્યું છે. સાહેબ, થોડીક તો શરમ કરો. જ્યારે તમારે જવાનું હતું તે દરમિયાન તમે ગયા, મીડિયા સમક્ષ તમારે સિમ્પતિ મેળવવાની હતી, તમે મેળવી લીધી. હવે તમારે પરિવારને ન્યાય અપાવવાનો છે ને તમે ત્યાં હાજર નથી. દાહોદની આ ઘટનાની અંદર 6 વર્ષીય બાળકી સાથે આવું ના થાય ને સાહેબ, એનું ધ્યાન રાખજો. એ કોંગ્રેસના ધારાસભ્યોને પણ કેવું છે, કોંગ્રેસના નેતાઓને પણ કેવું છે, અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને નેતાઓને પણ કેવું છે, તમે પરિવારને જઈને મળો, પરિવારની સિમ્પતિ તમે લો, પણ એ પરિવારની સાથે ત્યાં સુધી ઊભા રહેજો જ્યાં સુધી હેવાનને સજા ન મળે. આપનું શું કેવું છે દાહોદની ઘટનાની લઈને રાજકારણ જે શરૂ થયું છે એ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.